હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે વિભાગ સી નો આપણે પહેલો ભાગ જોયો હતા. આજે આપણે આ વિભાગ સી ની અંદર આપણે બધા દાખલા કમ્પ્લીટ કરશું પાર્ટ 2 માં, બરોબર. અને આ વિભાગ સી ની અંદર જે પાર્ટ 2 ની અંદર જેટલા હું દાખલા કરાવવાનો છું એવા દાખલા તમને લોકોને ફરજિયાત આવડવા જ જોઈએ કે જેથી તમારા વિભાગ સી ની અંદર 6 દાખલા તમારા કમ્પ્લીટ થઈ ગઈ એવું તમારે કામકાજ કરવાનું રહેશે, બરોબર. આ વિડિયોની અંદર હું જેટલા દાખલા કરાવું બધાય મોસ્ટ એમબી છે ને એવા બધાય દાખલા તમારે ફરજિયાત કરવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે ફટાફટ વિડિયો સ્ટાર્ટ કરશું. હવે જો બિંદુઓ a 2 અને -2, b -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના નિયમ, એને ત્રિભાગ 3 ભાગમાં વહેંચવાનો છે. તો આપણે એક આકૃતિ દોરશું. આ a અને આ b, આના નિયમ છે -7 અને 4, આના નિયમ છે 2 અને -2. હવે એના 3 ભાગ પાડવાના. તો 3 ભાગ પાડશો તો વચ્ચે બીજા બે બિંદુ આવશે, p અને q, બરોબર. આપણે આ બે બિંદુઓના નિયમ શોધવાના રહેશે. હવે જો આ દાખલો તમે બે રીતના લખીશું. કઈ બે રીતના? કે પહેલો તો જો આ ત્રિભાગ છે તો ત્રિભાગમાં એક તમે વિભાજનનું સૂત્ર પણ વાપરી શકો અને એક મધ્ય બિંદુનું સૂત્ર વાપરી શકો, અથવા તમારે બે વિભાજનના સૂત્ર વાપરવા હોય તો તમે વાપરી શકો. હવે હું શું કરીશ, મારે પહેલા છે ને q બિંદુના નિયમ શોધવા છે. તો હું હે ને q બિંદુના નિયમ શોધવા માટે આના ગુણોત્તર ધારો વિભાજનના બિંદુ માટે 2:1. બે ભાગ છે એટલે 2:1 અહીંયા લખવું. ધારો કે a 2 -2 અને b -7 અને 4 નું 2:1 ગુણોત્તર નું ab માં વિભાજન થાય છે. રેડી? તો આ ab ના વિભાજન બિંદુના યામ, અથવા તો આમ નથી લખવું, આમ લખી નાખો ab ના વિભાજન બિંદુના યામ. એનું સૂત્ર આવું છે: m1x2 m2x1 ના છેદમાં m1 m2 m1y2 અને m2y1 ના છેદમાં m1 m2. હવે આમાં કિંમત મૂકવાની છે. સોરી, આપણે કેના વિભાજન બિંદુના યામ સુધી q ના સુધી, તો અહીંયા q યામ લખવાનું. q યામ ના વિભાજન થાય છે માં. રેડી? હવે m એટલે કે 2, બરોબર. x2 એટલે કે આ -7 થશે. પછી m2 એટલે કે 1, x1 એટલે કે 2. રેડી? હવે 2 + 1 અહીંયા 2, y2 એટલે કે 4 અને m2 એટલે કે 1 અને y1 એટલે કે -2 છેદમાં 2 + 1. હવે આમાં તમે ગુણાકાર કરો તો -14 થયા +2 થયા એના છેદમાં 3 થયા 4 × 2 = 8 ± -2 × 2 ના છેદમાં 3. તો આની બાદબાકી કરો તો -12 ના છેદમાં 3 થાય. આની બાદબાકી કરો તો +6 ના છેદમાં 3 થાય. હવે બંનેના ભાગ ઉડે છે. 3 × 4 3 ગયા અને 3 × 2 3 ગયા. તો આ q ના નિયમ કેવા મળ્યા? q ના નિયમ -4 અને 2 મળ્યા. રેડી? હવે અહીંથી તમે છે ને તમારી રીતના કરી શકો. કેવી રીતના તમને સમજાવી શકો કે હવે જો p બિંદુનું નિયમ વિભાજનના સૂત્રની મદદથી શોધવું હોય તો 1:2 ગુણોત્તર થઈ જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ઈ વસ્તુ નથી ગમતી. શું કામ નથી ગમતી? તો આપણે હે ને
ક્યુ બિંદુના યામ શોધ્યા. હવે ક્યુ બિંદુના યામ મળી ગયા ને તો એ અને ક્યુ નું મધ્ય બિંદુ કોણ થાય? P થાય. તો એ પ્રમાણે આપણે શોધી કાઢીએ. આપણે ઈ મધ્ય બિંદુ વાપરશું. અહીં a 2 અને -2 અને q એટલે કે -4 અને 2 -4 2 નું મધ્ય બિંદુ P છે. રેડી? તો હવે મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દો કે ભાઈ P ના યામ બરાબર x1 x2 ના છેદમાં 2 y1 y2 ના છેદમાં 2. રેડી? હવે x1 એટલે કે +2, x2 એટલે કે -4 ના છેદમાં 2, આના y1 એટલે કે -2 + 2 એના છેદમાં 0. હવે આનો કૌંસ કરો +-, ના છેદમાં 2 અને આનું તો -2 + 2 ના છેદમાં 2 થઈ ગયા. એટલે કે આનું શું થયું? -2 ના છેદમાં 2 અને આનું 0 ના છેદમાં 2. તો આમાં 2 2 જાય એટલે 1 વધે. આનો તો ભાગાકાર કરો એટલે શૂન્ય થાય. એટલે -1 અને 0 આ શેના યામ થયા? P ના યામ થયા. તો વિદ્યાર્થી મિત્રો જે ત્રણ ભાગમાં વિભાજન થાય છે નીચે લખવાનું કે અહીં P ના યામ -1 0 અને Q ના યામ -4 અને 2 થાય છે. આવી રીતના તમને ચાર ભાગનો દાખલો પૂછી શકે. એ પણ મોસ્ટ ઓફ જે સ્વધ્યેય છે. ફેરફાર કેટલો થાય? ખાલી રકમ આડી થોડી થોડી કરી નાખે આટલો ફેરફાર. બાકી ટેકનિક સેમ જ રહેશે. તો આ વાતનું પણ ખાસ ધ્યાન તમારે રાખવાનું. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, 43 નંબરનો દાખલો જે છે પ્રમેય છે. એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં તમે આપી દઈશ. તમે અહીંયાથી જોઈ આપણે ચેનલમાં તમે જોઈ શકશો. હવે એના પછીનો જે દાખલો છે ઈ જ ચેપ્ટરનો છે વર્તુળનો, કે આપણે આખો રકમ પ્રમાણે આખો દોરવાની થશે. ઈ પ્રમાણે આપણને ખબર પડશે આપણે શું શું કરવાનું છે. AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. તો આ P કેન્દ્રિત વાળો વર્તુળ જેમાં AB એનો સ્પર્શક છે, B સ્પર્શ બિંદુ. એટલે અહીંયા જે છેદે છે એ સ્પર્શ બિંદુને છેદે છે એટલે B નામ આપવાનું અને A નામ આપવાનું. બરોબર? પછી એને આગળ શું કીધું કે PA જે છે વર્તુળને C બિંદુમાં છેદે. એટલે અહીંયા C બિંદુમાં છે. હવે AB બરાબર આપણી પાસે છે 15 સેમી. કેટલા? 15 સેમી. અને AC બરાબર મારી પાસે છે 9 સેમી. તો તમારે વર્તુળની ત્રિજ્યા શોધવાની. તો આ થાય વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે. બરોબર? તો આના બરાબર તમારે શું ધારવાનું થાય છે? x ધારવાનું થાય. શું ધારવાનું થાય? x. અને લખો કે અહીં P કેન્દ્ર વાળો વર્તુળ છે. રેડી? હવે AB બરાબર 15 સેમી, AC બરાબર 9 સેમી અને અહીંયા ધારો કે પહેલા લખી નાખવાનું એક PC બરાબર x છે. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કેમ કે સ્પર્શક જે છે હંમેશા નિયમના ખૂણે હોય. તો તમને એમ થતું હોય છે કે આ તો આ હું પહેલા લખવા બતાવ્યા કે તો સ્પર્શકનું નો લખીને લખી શકો છો કે ત્રિકોણ PBA માં ખૂણો B ને અંશ હોય, જેમાં ધારો કે PC બરાબર x સેમી અને AC બરાબર કેટલા? 9 સેમી. હવે આપણે આ બે નું શું કરવાનું થાય? સરવાળો કરવાનો થાય. તો એ બે નું સરવાળો હું કરું PA બરાબર PC plus AC. તો PC બરાબર x અને AC એટલે કે 9. તો x plus 9 સેમી થઈ ગયું. હવે છે આપણી પાસે AB એટલે કે 15 સેમી. કેટલા? 15 સેમી. તો પાયથાગોરસના પ્રમેય મુજબ પ્રમેય
pb સ્ક્વેર પ્લસ ab સ્ક્વેર. હવે p એટલે આપણી પાસે શું છે x પ્લસ 9, તો x પ્લસ 9 નો વર્ગ. pb એટલે કે આપણે શોધવાનું છે અને ab એટલે 15 નો વર્ગ. આનું નિત્યસમ પ્રમાણે સાદુરૂપ દઈ દઈએ કે x નો વર્ગ પ્લસ 18x પ્લસ 81 બરાબર pb સ્ક્વેર પ્લસ 225. હવે ખાસ ધ્યાન દેજો, હવે આમાં કરવાનું શું છે, તો તમે pb બરાબર અહીંયા x ધાર્યો તો બે બાજુ x સ્ક્વેર ઉડી જાય. એક ઈ વાત થઈ ગયું છે. આનો બરાબર x ધાર્યો તોય થશે, પણ આપણે એવું નથી કરવું, આપણે બીજી રીતના આખો દાખલો કરી શકીએ એમ છે. તો હવે આપણે ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા શોધશો તો એક કામ કરી નાખી, થોડું બધી તમારા માટે ઈજી બનાવી દઉં. અહીંયા આપણે એ લખી લઈએ. ધારો કે pb બરાબર x જે ત્રિજ્યા શોધવાની છે. x લખો તો હાલશે, r એમાં r ધારે. તો ચાલો અહીંયા r ની કિંમત મૂકી દે, બરોબર. તો અહીંયા r ની કિંમત મૂકશો તો અહીંયા r કરવો પડશે જેથી તમે ઉડાડી શકો, બરોબર, સરળતા. તો આપણે r કરી નાખી, ચાલો કઈ વાંધો નહીં. હવે જો બે બાજુથી r સ્ક્વેર ઉડી ગઈ, બરોબર. r સ્ક્વેર ઉડી ગયા તો 81 ને ઓલી બાજુ લઈ જાઓ તો 225 માઈનસ 81 તો 18x બરાબર 25r અને આમાંથી તમે 80 માંથી તમે 25 કાઢો એટલે કે કેટલા થાય, ડાયરેક્ટ બાદબાકી કરી નાખો ને. 225 માંથી 81 બાદ કરો, અહીંયા 4 વધી 1 એટલે 12 અને અહીંયા 4 144. તો 144. હવે r ને તમે કરતા બનાવશો તો 144 ના છેદમાં 18, તો 18 144 થાય. તો 18 ગયા તો r બરાબર કેટલા થશે, 8 સેમી, જે વર્તુળની ત્રિજ્યા છે. એક ધ્યાન રાખવાનું, તમારે બે વસ્તુ ધારવી પડશે, એક આ વાળી pc બરાબર અને એક આ ab વાળી. એક ભૂલ આ કરવાની નથી થતી, બરોબર. તો આ દાખલો મોસ્ટ ટાઈમ છે, પૂછાઈ શકે એવો છે. આ યોગ્ય તમને લોકોને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ તો નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો જે આંકડાશાસ્ત્રનો છે, ફરજિયાત આવડવો જોઈએ અને બહુલકનો દાખલો છે. આમાં બહુલક શોધવાનું આપણને કીધું છે. શું કીધું છે? બહુલક શોધો. તો બહુલકમાં તમને બધાને ખબર છે, જે મોટી આવૃત્તિ હોય એને આપણે શું કહીએ છીએ, f1. એની આગળ હોય એને f0 કહીએ છીએ અને આની પાછળ હોય એટલે f2 કહીએ છીએ. હવે એની બધી સૂચિ બનાવી લે. હવે તો આ બહુલક વર્ગ થયો તો આ l બરાબર અધસીમા થાય. l બરાબર અધસીમા કોણ થયું? l બરાબર અધસીમા 125 થયું. f1 બરાબર 20, f0 બરાબર 13, f2 બરાબર 14, પછી h બરાબર કેટલા? 20 નો ગેપ, બરોબર. તો હવે બહુલકનું સૂત્ર કે z બરાબર l પ્લસ f1 માઈનસ f0 ના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા h. હવે આમાં બધી કિંમત મૂકો કે l બરાબર 125 છે, f1 એટલે કે 20 છે, f0 એટલે કે 13, બરોબર. અને 2 કૌંસમાં 20 માઈનસ f0 એટલે કે 13, f2 એટલે કે 14 એને ગુણ્યા 20. હવે કે આ 125 પ્લસ આની બાદબાકી કરો તો ઉપર 7 વધશે, અહીંયા 40 અને આ બેનો સરવાળો કરો માઈનસ માઈનસ પ્લસ એટલે 27 એને ગુણ્યા 20. હવે 125 પ્લસ હવે આ બેની બાદબાકી કરું તો 13 થઈ છે, કેટલા? 7 ના છેદમાં 13 એને ગુણ્યા 20. હવે આ બેનો ગુણાકાર કરી નાખું કેમ કે આના ભાગ ઉઠતા નથી એટલે આ બેનો ગુણાકાર કરવા સિવાય ઉપાય નથી. તો 140 ના છેદમાં 13. હવે 140 નો તમારે આવી રીતના ભાગાકાર કરવાનો રહેશે. એનો 13 વડે 13 એકુ તો ભાઈ 13, અહીંયા 1 વિધો શૂન્ય ભાગ નથી આવતો તો
શૂન્ય લઈ લ્યો, 0 લગાડો, પછી પોઈન્ટ લ્યો, પછી એક શૂન્ય નીચે લઈ લ્યો. 13 સત્તા ને 51, બરોબર. 13 8 104 એટલે 13 સત્તા 51 થશે, બરોબર. 13 સત્તા 51 અને આમાં 9 ઉપરથી ઉતર્યો 0. 13 6 78. આને શેરીનો ઉપર 8 ને અહીંયા 10 ને અહીંયા 2 અને અહીંયા 1. હજી એક 0 લઈ લઈ તો 13 9 117 અહીંયા 3. તો હવે આગળ આઈ રાખશે એટલે આનો ભાગાકાર જે છે 125 પ્લસ 10.769, બરોબર. હવે આ બે નો સરવાળો કરો. ચલો હવે હું આ બે નો સરવાળો કરું, બરોબર. તો આ બે નો સરવાળો કરું તો દશાંશ વાળો સરવાળો આવી રીતના થશે 125.000 અને 10.700 અને 69 પ્લસ તો 769 પ્લસ 5 પ્લસ 135. હવે 135.769 તો આ થયો તમારો બહુલક. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝીમાં ઈઝી દાખલો છે, આવડી જવો જોઈએ બધાને. અને આ દાખલો પૂછાઈ શકે એવો દાખલો છે, મોસ્ટ ટાઈમ છે. તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ વિભાગનો આપણે લાસ્ટ દાખલો કરશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા આ સેક્શનનો લાસ્ટ દાખલો અને આપણા વિડિયોનો પણ લાસ્ટ દાખલો છે. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે અહીંયા આ છે સંભાવનાનો દાખલો. એક સંભાવનાનો દાખલો, એક આપણા શાસ્ત્રનો દાખલો, એક પ્રમેય. 3 દાખલા તમારા ફિક્સ જ છે. તો આ 3 દાખલા ફિક્સ સરખી રીતના કરો તો થવા જોઈએ, બરોબર. બાકીના જે તમે 3 દાખલા છે, એક તમે યામ ભૂમિતિનો પણ કરી શકો છો, એક આદેશ અથવા લોકની રીતે જે તમને દાખલો પૂછે એ રીતના પણ કરી શકો છો, સમાંતર શ્રેણીનો પણ કરી શકો છો, યામ ભૂમિતિનો પણ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આ સંભાવનાનો દાખલો કેવી રીતના કરવાનો એ હું તમને શીખવાડું. હવે જો એક ગલામાં 50 પૈસા 100 સિક્કા, રૂપિયા 1 ના 50 સિક્કા અને રૂપિયા 2 ના 20 સિક્કા અને 5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલાને ઊંધો કરવામાં આવે ત્યારે એક સિક્કો બહાર આવે તો તે સમસંભવી હોય ત્યારે 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના, 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના, 2 નો સિક્કો. તો સૌપ્રથમ પહેલા આપણે છે ને કુલ પરિણામ, બરોબર, કુલ પરિણામો અથવા કુલ સિક્કાઓ જે તમારે લખવું હોય તમે લખી શકો છો. કુલ પરિણામો ની સંખ્યા કેટલા? 50 ના કેટલા કીધા? 100 સિક્કા, અહીંયા લખો 100. પછી રૂપિયા 1 ના 50 સિક્કા એટલે લખો અહીંયા 50. રૂપિયા 2 ના 20 સિક્કા તો લખો અહીંયા 20. અને રૂપિયા 5 ના 10 સિક્કા અહીંયા લખો 10. તો 50 ને 70 ને 80 ને 180 થયા. તો આ કુલ પરિણામોની સંખ્યા થઈ. હવે ઘટના ધર્મ 3 દાખલા છે. તો ઘટના બધામાં ધર્મનું સૂત્ર એકમાં લખશો, એકમાં લખશો તો પણ ચાલશે. તો પેલો દાખલો, બરોબર, કે ભાઈ ઘટના A શું છે? 50 પૈસાનો સિક્કો હોય એ લખવાનું, 50 પૈસાનો સિક્કો હશે. તો શક્ય પરિણામો તો લખવા પડશે ને, શક્ય પરિણામોની સંખ્યા. હવે જો ધ્યાન દેજો, શક્ય પરિણામો 50 પૈસાના સિક્કા છે. 50 પૈસાના સિક્કા કેટલા છે? તો ભાઈ 100 છે, અહીંયા લખો 100. હવે 100 છે તો આપણે P of A બરાબર આખું એકવાર સૂત્ર લખવાનું કે ભાઈ શક્ય પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો શક્ય પરિણામો કેટલા છે? તો ભાઈ 100. કુલ પરિણામો કેટલા છે? તો ભાઈ 180. હવે આમાં ભાગ ઉડે છે, 0 0 ગયા, 5 દુ અહીંયા 9 દુ તો 2 2 ગયા. તો અહીંયા તમારો પહેલાનો જવાબ શું આવ્યો? 5 ના છેદમાં 9. તો પરફેક્ટ આવડો છે. હવે એવી જ રીતના બીજી બે ઘટના ધારણ કરો, પણ સૂત્ર નહીં લખો તો પણ ચાલશે. તો એ લખવાનું
ઘટના બી, બરોબર. ઘટના બી શું છે ધ્યાન દેજો. હવે જો ઘટના બી માં એવું કીધું રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તો એ લખો કે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તો હવે શક્ય પરિણામ લખવા જ પડશે તમારે કે શક્ય પરિણામોની સંખ્યા. તો શક્ય પરિણામોની સંખ્યામાં 5 ના સિક્કા કેટલા હતા? તો 5 ના સિક્કા 10 હતા. તો આ કાઢી નાખો. તો શક્ય પરિણામોમાં આપણે આ બધાનો સરવાળો કરી 100 + 50 + 20 તો શક્ય પરિણામો આપણા કેટલા થયા? 170 થાય. રેડી? તો હવે P of B. હવે સૂત્ર લખવાની નથી. આટલું તો લખવાનું. એક ઘટના ધારવાનો, એક શક્ય પરિણામોની સંખ્યા. જેથી આ દાખલામાં તમને આ બધી વસ્તુ લખશો ત્યારે તમને પૂરા માર્ક દેશે. લખવામાં જ ગુસાઈ વેડા કરવાનું નહીં. નહીં તો પછી એમ લખો ને આ નીચે કે આપણે કીધું નહોતું. એ કીધું તું ભાઈ. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે કે આ એક શક્ય પરિણામો 170 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે ભાઈ? 180. આ 180 બિંદુ ગયું એટલે કે 17 ના છેદમાં 18. આ જવાબ આવે તમારો. હવે ઘટના સી ધારવાની બરાબર છે. કેમ કે 3 દાખલા છે એટલે 3 ઘટના ધારવાની થશે. બરાબર. ઘટના સી એટલે 2 નો સિક્કો હોય. રૂપિયા 2 નો સિક્કો હોય તો આમાં શક્ય પરિણામોની સંખ્યા લખવાની. શક્ય પરિણામોની સંખ્યા. તો શક્ય પરિણામોની સંખ્યા કેવી છે? તો 2 નો સિક્કો. તો 2 ના સિક્કા કેટલા છે? તો ભાઈ 20 છે. તો આ શક્ય પરિણામો તમારા કેટલા થાય? 20 થશે. તો અહીંયા P of C બરાબર શક્ય પરિણામો 20 અને કુલ પરિણામો 180. બિંદુ ગયું 9 દુ 18 તો 2 ગયા તો છેદ ઉપર કાઈ નથી એટલે 1 એટલે જવાબ શું આવશે? 1 ના છેદમાં 9. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે અને આના જેવા બીજા દાખલા પણ સમજાણવા હશે. તો એ તમને મેં જે વસ્તુ તમને આખી રીતના કમ્પ્લીટ શીખવાની લીધી એ શીખી લ્યો. 100% તમારે સેક્શન સી ની અંદર આ 3 દાખલાઓ ફિક્સ છે. એક છે સંભાવના, એક છે આંકડાશાસ્ત્ર. વર્તુળના પણ 2 દાખલા થઈ શકે. એક પ્રમેય તો છે બરોબર. હજી એક બોલો સ્પર્શક વાળો પાયથાગોરસ પ્રમેય વાળો આવે. આ થોડુંક લેટેસ્ટ હતો એટલે થોડુંક અપડેટ થઈ જાય પણ તમને અપડેટ થઈ ગયેલા તો એ તમને ખબર પડવી જોઈએ. બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાણી. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને સમયસર મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડિયોને આપણે અહીં એન્ડ કરશું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ વિભાગ સાથે મળશું. જય હિન્દ, જય ભારત.